નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમ પી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર યુટ્યુબ ચેનલ પર હું આપનું સ્વાગત કરું છું. આપણે ગુજરાતી વિષય અભ્યાસક્રમમાં આગળ 3 પ્રકરણની ચર્ચા કરેલી છે. આજે આપણે નવા પ્રકરણની ચર્ચા કરીશું. આપણું ચોથું પ્રકરણ છે અમૃતા. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની થોડીક સમજ તમને આપી દઉં. આ જે પ્રકરણ રહ્યું એ પ્રકરણમાં જે પ્રકરણના લેખક રહ્યા એ લેખકે એમની બહેનનું અને બંને ભાઈ બહેનનો જે પ્રેમ રહ્યો એ પ્રેમના સંબંધની ચર્ચા કરેલી છે. આ પ્રકરણમાં લેખકે એમની બહેનના ચરિત્રનું નિરૂપણ કરેલું છે. આ પ્રકરણમાં લેખક અને એમની બહેન એ બંનેનું બચપણથી લઈ અને છેક મોટા થયા સુધીનો જે એમનો પ્રેમ સંબંધ રહ્યો, એમનો જે ભાઈ બહેન વચ્ચેનો જે સંબંધ રહ્યો એ સંબંધ અતૂટ જળવાય છે એની આખી રજૂઆત કરી છે. બંને ભાઈ બહેન વચ્ચે કેવો ગાઢ પ્રેમ હતો, કેવો સંબંધ હતો એની રજૂઆત કરી છે. આપણા પ્રકરણનું જે ટાઇટલ છે અમૃતા, એ જ લેખકના બહેનનું નામ છે. લેખકના બહેનનું નામ છે અમૃતા અને એનું જ ટાઇટલ છે. આપણું જે પ્રકરણનું શીર્ષક છે તે છે અમૃતા. લેખક જ્યારે 12 વર્ષના હોય છે ત્યારે એમની બહેન 9 વર્ષની હોય છે. એટલે કે બંને ભાઈ બહેન વચ્ચે 3 વર્ષનો સમયગાળો હોય છે, વચ્ચે 3 વર્ષની ગેપ હોય છે. પણ જે લેખક હોય છે એ થોડા શરમણ હોય છે, થોડા શાંત સ્વભાવના હોય છે. જ્યારે એમની બહેન રહી અમૃતા એ થોડા ગુસ્સાવાળી હોય છે, જરા કડક સ્વભાવની હોય છે. હવે જ્યારે લેખક એમના ફળિયામાં રમતા હોય અને એમના મિત્રો વચ્ચે કંઈ ઝઘડો થયો હોય, કંઈ તકરાર થઈ હોય, તો લેખક તો એક તરફ રહે પણ એમની વાત લઈ, એમની તરફેણ લઈ અને એમની જે નાની બહેન અમૃતા રહી એ સામેવાળાને ત્યાં પહોંચી જતી, સામેવાળાને બોલતી અને સામેવાળું તો જાણે કે બાર વગાડી રીતે એમની આફતરૂપ એમની બે નાની બહેન બની જતી. એક વખત લેખક એમની નાનીના ઘરે જાય છે અને એમની મમ્મીની જે વાત હોય છે, બચપણની વાત જે હોય છે એ લેખક સમક્ષ, એમની બહેન સમક્ષ રજૂઆત કરતી હોય છે. તે બાબત આ પ્રકરણમાં નિરૂપણ લેખકે સરસ રીતે કર્યું છે. ત્યારબાદ જે લેખકની બહેન રહી અમૃતા, એને પાંચિકાનો ઘણો શોખ. પાંચિકા જે રમત રહી એનો ઘણો શોખ અને આ રમતમાં તો એ ઘણી કુશળ, હોશિયાર હતી. ઘણી રમતમાં નંબર 1 એટલે કે રમતમાં એકકો હતી. આ પાંચિકાના રમતનો પણ અહીંયા લેખકે એમની બહેન વિશેનું સરસ નિરૂપણ કરેલું છે. ત્યારબાદ લેખક જ્યારે 13 વર્ષના થાય છે એ વખતે લેખકના લગ્નની વાત ઘરમાં ચાલતી હોય છે. લેખકના લગ્ન લેવાય છે. લગ્ન વખતે હવે લેખક જ્યારે કામમાં હોય છે અને બંને ભાઈ બહેન વચ્ચે જ્યારે સમય મળતો નથી, ભાઈ બહેનને એકબીજાને સાથે સમય કાઢતા હોય છે, એ સમય અહીંયા મળતો નથી. એટલે એમની બહેન ઘણી ગુસ્સે થતી હોય છે અને એમના જે મોટા વડીલો રહ્યા, એમના મમ્મી પપ્પા રહ્યા, તે એમને આ ગાળા લગ્ન કરવાની આખી વાત જ ઉડાવી દે. એટલે કે ભાઈના લગ્ન જ ન થાય એવી ઘણી રજૂઆતો કરતી હોય છે. એ બાબતનું પણ અહીંયા લેખકે સરસ રીતે નિરૂપણ કરેલું છે. ત્યારબાદ એમની બેન જે અમૃતા રહી એ મોટી થાય છે અને પરણે છે. એ વખતે લેખકના મનમાં જે ભાવો ઉભરાય છે એ ભાવોનું પણ અહીંયા નિરૂપણ સરસ રીતે કરેલું છે. લેખકની બેન જ્યારે પરણીને સાસરે જાય છે અને સાસરેથી જ્યારે પાછી આવે છે એટલે આખી જે એનો સ્વભાવ બદલાઈ ગયેલો હોય છે એ સ્વભાવનું પણ અહીંયા લેખકે રજૂઆત કરેલી છે. આ ઉપરાંત જ્યારે લેખકની બેન બીમાર પડે છે અને એકાએક મૃત્યુ પામે છે એ વખતે જે ઘરમાં દુઃખની લાગણી ફેલાઈ જાય છે અને લેખક એકદમ દુઃખી થઈ જાય છે, એકદમ શોકમાં આવી જાય છે. એની પણ અહીંયા આ પ્રકરણમાં એ બાબતની સરસ રીતે રજૂઆત કરેલી છે. ત્યારબાદ છેલ્લે લેખક જે એમની બહેનના જે અસ્થિ હોય છે, અસ્થિ લઈ અને નદીમાં પધરાવા જાય છે અને એમની જે પાંચિકા હોય છે એ પાંચિકા પણ નદીમાં પધરાવે છે અને ત્યાં એમને આખી બહેનનો જે ચહેરો રહ્યો એ સ્મિત કપડ ચહેરો એમને દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના આ જે મુદ્દાઓ રહ્યા એ મુદ્દાઓનો
વિગતે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ શરૂ કરતા પહેલાં હું તમને લેખક પરિચય વિશે થોડી માહિતી આપી દઉં. તો તમે હવે લેખક પરિચય વિશે તો વિદ્યાર્થી મિત્રો, લેખકનું નામ છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. એમનો જન્મ છે 17 નવેમ્બર 1904. એમનું મૃત્યુ 1 ડિસેમ્બર 1979. એમનું જન્મસ્થળ છે વડોદરા. એમનું ઉપનામ છે જીપ્સી, એટલે કે જીપ્સી તરીકે ઓળખવામાં આવે છે. એમની સિદ્ધિ છે તો જે કિશનસિંહ ચાવડા રહ્યા એ નિબંધકાર, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. મિત્રો, એમને એક એવોર્ડ મળેલો છે 1950માં, નર્મદ ચંદ્રક એવોર્ડ મળેલો છે. એમની જે અમાસના તારા કૃતિ રહી, એક પુસ્તક છે અમાસના તારા, એ પુસ્તકના માટે એમને 1950માં નર્મદ ચંદ્રક એવોર્ડ આપવામાં આવેલો છે. મિત્રો, આપણું પ્રકરણ છે એ પ્રકરણનું સાહિત્ય સ્વરૂપ છે ચરિત્ર નિબંધ. પહેલા નિબંધ વિશે વાત કરીએ કે નિબંધ કોને કહેવામાં આવે છે. નિબંધ રહ્યા એ બે શબ્દોથી જોડાયેલા છે, નિ વત્તા બંધ એટલે નિબંધ. એનો અર્થ થાય છે સારી રીતે જોડાયેલું. હવે નિબંધ એટલે કોઈ પણ વિષય ઉપર મુદ્દાસર જે લખાણ લખવામાં આવે છે તેને નિબંધ કહે છે. આપણું જે સાહિત્ય સ્વરૂપ હોય એ ચરિત્ર નિબંધ છે, એટલે કે ચરિત્ર ઉપર જે સારી રીતે લખાયેલો લેખ હોય એને ચરિત્ર નિબંધ કહેવાય છે. આપણું જે પ્રકરણ રહ્યું અમૃતા, એ અમૃતા લેખકે એમની બહેન ઉપર, એમની બહેનના ચરિત્ર ઉપર આ નિબંધ લખેલો છે, એટલે આપણું સાહિત્ય સ્વરૂપ છે ચરિત્ર. વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો લેખક પરિચય. હવે આપણે પ્રકરણને વિસ્તારથી સમજીશું. પ્રકરણની શરૂઆત લેખક પોતે જાણે બોલતા હોય એ પ્રમાણે કરે છે. જે લેખકની બહેનનું નામ રહ્યું એમનું નામ તો અમૃતા, પણ બધા અમુ કહીને એને પ્રેમથી લાડથી બોલાવતા હતા. લેખક જ્યારે 12 વર્ષના હતા, એટલે કે જે લેખક હતા એ અમૃતા કરતા 3 વર્ષ મોટા હતા. જે અમૃતાથી 3 વર્ષ લેખક કરતા નાની હતી. આમ તો બંને ભાઈ બહેન, પણ છતાં પણ બંને જાણે ગજબના મિત્રો, એકદમ ગાઢ મિત્રો હતા. ભાઈ બહેન તો હતા, પણ ભાઈ બહેન કરતા એમની મિત્રતા વધુ ગાઢ હતી, જબરા મિત્રો હતા. જે લેખક હતા એ લેખક થોડા શાંત સ્વભાવના હતા, થોડા શરમાળ હતા, પણ એમની બહેન રહી અમૃતા એ જાણે ગજબની તોફાની હતી, ખૂબ જ ગુસ્સાવાળી હતી. હવે મોહલ્લા કે ફળિયામાં જ્યારે કોઈ ઝઘડો કે તકરાર થાય એટલે લેખક તો કંઈ બોલી ના શકે, શરમાળ હતા, એટલે એક તરફ ઉભા રહે. પણ જે એમની બહેન રહી અમૃતા એ સામેવાળાના બાર વગાડી દે. સામેવાળા પર જાણે આફતરૂપ આવી પડી હોય એવું વાતાવરણ ઊભું કરી દે, સામે લડવા જાય. જે અમુ હતી એનું જાણે ગંઠાયેલું શરીર હતું, તંદુરસ્ત એવું શરીર, નમણો ચહેરો, એની તેજસ્વી, એકદમ તેજસ્વી અહીંયા ચકોર આંખો. અને જે લેખક હતા એ લેખક એમની આંખો પર સૌથી વધારે મુગ્ધ હતા. લેખકને એમની બહેનની આંખો ખૂબ જ ગમતી હતી. આ ઉપરાંત એમની બહેનની આંખો પર જે ભમરો હતા એ ધનુષ્યની આકૃતિની જેમ જે ભમરો હતા એ ભમરો લેખકને ખૂબ જ ગમતા હતા. અને અમુક વાર જે લેખક હતા એમની બહેનની આ જે ભમરો હતી એ ભમરો અમુક વાર પંપાળતા પણ હતા. હવે લેખક જ્યારે નાના હતા એ વખતે તો આ બધી ખાસ સમજણ હતી નહીં કે પોતાની બેનને આવી રીતે ભમવા પંપાળે આવી રીતે જોઈ. પણ જેમ જેમ મોટા થયા એટલે એમને આ ખબર પડીને લેખક થોડા ગમમાં પણ મુકાયા. પણ ભલે જેમ જેમ મોટા થતા ગયા પણ છતાં પણ એમનો જે પ્રેમ હતો પરંતુ અકબંધ જ રહ્યો હતો. એક વખત લેખક એમની નાનીને ઘરે ગયા હતા. એટલે એમની જે નાની હતી એમની નાની હતી રાજુબા. એ રાજુબા હંમેશા અમુને એમ જ કહેતી હતી કે જે અમુ રહી, અમૃતા રહી, એમની જે દીકરી નર્મદા રહી એ નર્મદા જેવી જ રૂપાળી લાગતી હતી અને મોટી થશે ત્યારે પણ નર્મદા જેવી જ થશે. આ રાજુબા હંમેશા એમને કયા કરતા હતા. હવે એક દિવસ
રાજુબાએ જે નર્મદા હતી એટલે કે જે લેખકના મમ્મી હતા નર્મદા, એમના બચપણની અમૃતાને વાત કરી, લેખક અને અમૃતાને વાત કરતા હતા. એટલે રાજુબાએ વાત કરતા કહ્યું કે જ્યારે રાજુબા નર્મદા નાની હતી એ વખતે રાજુબા ખૂબ બીમાર પડ્યા હતા. એટલા બીમાર પડ્યા હતા કે બચવાની પણ કોઈ આશા નહોતી. એવામાં એમના જે નાના હતા એ નાના પણ રડી પડ્યા હતા અને ઘરમાં એકદમ સન્નાટો છવાયો હતો. કોઈને લાગતું જ નહોતું કે રાજુબા જીવશે. હવે આવી પરિસ્થિતિ હતી. એવામાં એમના ઘરે એક સાધુ ભિક્ષા લેવા આવે છે. સાધુ ભિક્ષા લેવા આવે છે એટલે નર્મદાની એક આદત હતી કે ગમે તે દરવાજા પર ભિક્ષા માંગવા આવે તો એને તરત જ ભિક્ષા આપી. એટલે એ વખતે પણ નર્મદાએ પણ એ પ્રમાણે જ કર્યું કે ઘરમાંથી 2 હાથની મુઠ્ઠીમાં બાજરો લઈ અને જે સાધુ હતા, જે ભિક્ષુક હતા, એ ભિક્ષુકને આપવા દોડી ગઈ. ભિક્ષુકને આપવા દોડી એટલે ભિક્ષુકે શું કર્યું, વાતમાં નર્મદાને ઉલઝાવીને વાતમાં જ ઘરની જે માંદગી હતી, જે રાજુબા હતા એ બીમાર હતા, એમની તમામ વાત નર્મદા પાસેથી જાણી લીધી. અને નર્મદાને આ ભિક્ષુકે કહ્યું કે હું તને એક દેવી ભસ્મ આપું છું, એવી એક રાખ આપું છું, કે તું તારી બાને પીવડાવી દેજે એ રાખ, એટલે તારી બા તરત સાજી થઈ જશે. પણ એના બદલામાં કે તારી મને તારા ગળામાં જે સોનાની સેર રહી એ સેર મને આપવી પડશે. એટલે નર્મદા તો નાની હતી, એને કંઈ સમજણ ના પડે એટલે તરત જ એને એની સોનાની સેર ઉતારી અને ભિક્ષુકના હાથમાં આપી દીધી. અને ભિક્ષુકે ચપટી રાખ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. હવે જે ચપટી રાખ હતી એ ચપટી રાખ લઈને તરત જ નર્મદાએ પાણીમાં મિક્સ કરી અને એની મમ્મી એટલે કે રાજુબાને પીવડાવી દીધી. અને બનમાં સંજોગ એવું બન્યું કે રાખ પી અને પછી જે રાજુબા હતા એકદમ સાજા થઈ ગયા. થોડા દિવસ પછી જ્યારે નર્મદાના ગળામાં આ ચેન દેખાય નહીં, કંઠી દેખાય નહીં, એટલે એમને પૂછ્યું કે આ કંઠી ક્યાં ગઈ. એટલે જે નર્મદા હતી એને જે બધી વાત થઈ હતી સાધુ જોડે ભિક્ષા, એ તમામ વાતની રજૂઆત કરી દીધી. એટલે એમના નાનાએ કહ્યું કે ભલે કે કંઠી ગઈ તો બળી ગઈ, પણ કે તમે સાજા થયા છો એટલું બસ. અને એ નર્મદાને કહ્યું કે તું ગભરાઈશ નહીં. આ જે વાત હતી એ નર્મદા રાજુબાએ લેખક જોડે કરી હતી. એ સાંજે જ્યારે અમૃતા અને એમના લેખક મોટાભાઈ જ્યારે પાછા ઘરે આવે છે એટલે અમુ રહી એ અમુ એની મમ્મી જોડે જાય છે અને કહે છે કે મમ્મી કે મારી જે સોનાની ચેન રહી કે તું કાઢી લે, નહીં કે હું કોઈ ભિક્ષુકને આપી દઈશ. એટલે લેખકના મમ્મી નર્મદા હતા, એમને તો સમજાવ્યું તો નહીં કે આ શું કહેવા માંગે છે, પણ લેખકે બધી વાત કહી અને ત્યારે એમની મમ્મીને સમજાવી કે અમુ શા માટે સોનાની ચેન કાઢવાનું કહેતી હતી. ત્યારબાદ આવું કહ્યું એટલે અમુએ એમની મમ્મીએ અમુને તરત જ પોતાના બાથમાં લીધી અને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું. અને લેખક બચ્ચીઓને લીધા વગર ત્યાંથી પોબારા કરી ગયા, ત્યાંથી ભાગી ગયા. હવે જે અમૃતા હતી એ અમૃતાને પાંચિકાનો ઘણો શોખ, અને આ પાંચિકાના રમત પાછળ તો એ એકદમ એટલી ગાડી કે કલાકો સુધી આ પાંચિકા રમી જતી હતી. અને રમવામાં પણ એકદમ કુશળ, એકદમ એકો. એક વખત એમના ફળિયામાં એક મારવાડી કુટુંબ રહેવા આવ્યું. એટલે એમના બાજુનું જે ઘર હતું એમનું જ ઘર હતું, પણ એમના બાજુનું જે બીજું ઘર હતું એમાં આ મારવાડી કુટુંબ ત્યાં રહેતું હતું. આ જે મારવાડી કુટુંબમાં જે ભાઈ હતા, જે ભૈરવ કાકા હતા, એ રાજમહેલમાં કામ કરવા જતા હતા. એટલે એક વખત ત્યાં રાજમહેલમાં કામ કરવા જતા હતા, એક વખત એમણે એમની મમ્મી માટે, લેખકની મમ્મી માટે એક સુંદર આરસનો ખલ બનાવી આપ્યો હતો. એટલે આરસનો ખલ જો એટલે અમૃતાએ તરત જ જે ભૈરવ કાકાનો હાથ પકડી અને વચન માંગી લીધું કે મને સરસ સુંદર આરસના કુકા બનાવી આપજો, એવું વચન આપી લીધું. અને બીજે જ દિવસે અમુના હાથમાં આવા આરસના કુકા આવી ગયા. હવે જેવા આરસના કુકા અમુના હાથમાં આવ્યા એવું જ અમુનું સમગ્ર મહેલામાં એનું નામ વધી ગયું, એની પ્રશંસા વધી ગઈ, એની આબરૂ હતી એ આબરૂ આ કુકાના કારણે વધી ગઈ, એનું મહત્વ જાણે આ કુકાના કારણે વધી ગયું હતું. અને જે અમુ હતી એ અમુએ આ કુકા રમી રમીને ઘસાતા થવાથી એ કુકાને એટલા સુંદર અને સુવાળા અને ચળકતા બનાવી દીધા હતા. હવે અમુ જ્યારે એમના ઘરના ઓટલા પર આ કુકા રમવા બેસે એટલે એમની બેનપણીઓ જ્યારે એમની બેનપણી સાથે કુકા રમવા બેસે એટલે એમની બેનપણી જ્યારે વારો આવતો હોય ને એમની બેનપણીઓ રમતી હોય તો એમની બેનપણીઓના કુકા થોડા ઊંચા ઉછળે
અને વધારે સમય સુધી રમી ન શકે. મિત્રો, આ કૂકા એટલે જે આપણે ધાબા ભરીએ છીએ એમાં જે કોન્ક્રીટના જે પથ્થરો હોય છે, જે કપચી કહીએ છીએ, કપચીના જે મોટા પથ્થરો હોય છે એ મોટા પથ્થરો એ જ આપણા કૂકા. એટલે આ જે કૂકા હોય છે એ એની બેનપણીઓ અમુકવાર ઓછા ઊંચે ઉછાળીને વધુ સમય રમી ના શકે. પણ જેવો અમુકનો દાવ આવે કે થઈ ગયું, અમુક કલાકો સુધી કદી હારે જ નહીં. અને એના કૂકા પણ એટલા ઊંચા ઉછાળે કે એની બેનપણી કરતા તો એના કૂકા ક્યાંય ઊંચા ઉછળતા હોય. અને જેવા એના કૂકા ઊંચા ઉછળે એવી જ એની આંખોની દ્રષ્ટિ કૂકા સાથે ઊંચી ઉછળીને કૂકા સાથે પાછી નીચે ઉતરે. એટલે એની આંખની જે કિકરી એ કૂકા સાથે ઉપર જાય અને કૂકા સાથે એની આંખની દ્રષ્ટિ પાછી વળી નીચે આવતી. આમ એ આ કૂકા રમવામાં એકદમ એટલું એકકો હતી. અને ઉપરથી એક તો એની આંખો ચબરા, એની આંખો જે એટલી તેજસ્વી, અને આ કૂકાની રમતમાં એની આંખો તો વધારે ને વધારે જાણી અણિયાળી બની ગઈ હતી. હવે જ્યારે અમુક કોઈક વાર ગુસ્સે થાય એટલે એની જે ભમરો રહ્યા, જે ભવા રહ્યા, એ ભવા અમુક વાર ઊંચા ચડી જતા, એટલે કે અદ્ધર થઈ જતા ગુસ્સામાં. અને આ ભવા અદ્ધર થઈ જતા અને ગુસ્સામાં હોય એટલે અમુક વાર એમની બહાર જે નંદરે એ પણ કોઈ વાત ઉપર ગુસ્સે થયા તે વાત પણ છોડી દેતા હતા. અમુનું જ્યારે 9 વર્ષ પૂરા થયા અને એનો જન્મદિવસ આવ્યો એ વખતે અમુએ એમની મમ્મી પાસેથી મશરૂની કોથળી કરાવી હતી. અને આ મશરૂની કોથળીમાં અમુ પોતાના કૂકા મૂકતી હતી. અને આ કૂકા તો જાણે અમુની એક મોંઘી મિલકત હોય, અમુનું ઘરેનું હોય એવું હતું, કારણ કે અમુને એ કૂકા સાથે એટલો લગાવ હતો. લેખકને જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા અને 13મું વર્ષ બેઠું એટલે જાણે એમના ઘરમાં ધમાલ શરૂ થઈ ગયો. કંઈ પ્રસંગ બનવાનો હોય, કંઈ પ્રસંગ ઘરમાં કરવાનો હોય એવી જાણે શરૂઆત થઈ ગઈ હતી. ઘરમાં અનાજના કોથળા આવવા માંડ્યા, બધો બહારથી સરસામાન આવવા માંડ્યો. અને લેખકની બા જે હતી નર્મદા, એમની જોડે એમના ફઈ, એમના માસી અનાજ સફાઈમાં હંમેશા લાગ્યા રહેતા હતા. એટલે લેખકને આ બધી તો ખબર ના પડી કે બધું શું થાય છે, પણ ધીરે ધીરે એમને ખબર પડી કે આ તો લેખકના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. એટલે કે લગ્નના તૈયારીઓની તદ્દન શરૂઆત હતી. હવે જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો એમ જે લેખક હતા એ લેખકનું મહત્વ ઘરમાં વધતું ગયું. આમ પણ જ્યારે કોઈના લગ્ન હોય તો જે વરરાજા હોય કે જે વધુ હોય એનું ઘરમાં મહત્વ સૌથી વધારે. એ વખતે જાણીએ પોતે રાજા મહારાજા હોય એવું વાતાવરણ હોય, બરોબર. એટલે અહીંયા પણ જે લેખકના લગ્ન હતા એટલે લેખકનું ઘરમાં મહત્વ વધુ ને વધુ વધતું ગયું હતું. અને લેખક જે હતા એ લગ્નના કામમાં પરોવાયેલા હતા. એના કારણે શું થયું કે લેખક અને અન્ય બે જે પહેલા એકબીજા સમય ગાળતા હતા, જે વધારે ને વધારે નજીક રહેતા હતા અને વધુ સમય એકબીજાને આપતા હતા, તે અત્યારે હવે દૂર થઈ ગયા હતા. કારણ કે લેખક પોતે લગ્નના તૈયારીમાં હતા અને એમની બેન એકલી પડી ગઈ હતી. એટલે બંને એકબીજાને સમય આપી શકતા નહોતા. અને આ જે લગ્નની પરિસ્થિતિ હતી આ બંને ભાઈ બહેન સહન ન કરી શક્યા. એટલે અમુ તો ગુસ્સેવાળી હતી, લેખક તો શાંત હતા એટલે કંઈ બોલી તો ન શક્યા, પણ એમની બહેન જે અમુ હતી એ ગુસ્સાવાળી હતી. એટલે એને જે અમુનો ક્રોધ હતો એ ઘણી રીતે એ પ્રગટ કરતી હતી, ઘણો ગુસ્સો કરતી હતી, પણ એનું કંઈ વાળી એવું નહોતું. અમુ હતી એની મમ્મી જોડે જે ગઈ અને રજૂઆત કરી કે ભાઈના લગ્ન ન થવા દે, પણ એમની મમ્મીએ પણ હસી નાખી. હવે જ્યારે મમ્મીએ વાત હસી નાખી એટલે સીધી એના બાપુજી પાસે ગઈ અને બાપુજીને રજૂઆત કરી કે ભાઈના લગ્નનું જે વાત રહ્યા માંડીવાળું અને પરણવાની આખી વાત જ ઉડાડી દે, કે એટલે કે આ પરણવાનો પ્રસંગ જ આખો કાઢી નાખો. પણ આ જે અમુ રહી, હવે અમુ બિચારીનું માને કોણ, કારણ કે તો સાવ નાની છોકરી હતી અને અનસમજણમાં આવી વાતો કરે એટલે એનું કોઈએ માન્યું નહીં. અને બીજું એ કે જે સામે લગ્ન કરવાનું હતું એમાં સામા પક્ષમાં કોલવાનનું ઘર હતું, એમની પ્રતિષ્ઠા સારી હતી, સગા સંબંધીઓનો વિસ્તાર પણ ઘણો હતો. એટલે એમનો જે છોકરો રહ્યો લેખક રહ્યા એ નાની જ ઉંમરમાં લગ્ન કરે એવી લાગણી હતી, સારી ખુશી હતી. અને જે કુટુંબના લોકો હતા એમનો જાણે હરખનો પાર નહોતો, હરખથી એકદમ ઉછળતા હતા. હવે જે દિવસે લેખકને પીઠી ચોરી હતી, પીઠી એટલે કે જે લગ્ન પ્રસંગે જે હળદર લગાવવામાં આવે છે પીઠી, એટલે કે જે દિવસે લેખકને પીઠી ચોરતા હતા, પીઠી ચોરી હતી, એ દિવસે એમની બેન હતી એક ખૂબ જ
જોરદાર હૈયાફાટ રોઈ. મારા ભાઈ રે એમ કહીને આમ ખૂબ જ રડવા લાગી અને એના બા અને બાપુજીથી પણ છાની ન રહી એટલી ચોધાર આંસુએ રડી. છેલ્લે જ્યારે લેખકે એમના હાથમાં લીધી, એને સમજાવી ફોસલાવી, ત્યારે અમુના દુષ્કા સમ્યા, એટલે કે અમુ શાંત બની. હવે લગ્ન હોય એટલે લગ્નમાં સૌ કોઈ ચાંદલો કરે, કંઈ જે લગ્ન કરતા એ વ્યક્તિને કંઈ ભેટ આપે. એટલે લગ્નમાં જે લેખકના ફઈ હતા એ ફઈ જરીવાળી ટોપી લાવ્યા. એમની માસી હતા તો માસીએ સોનાની શેર, સોનાનો દોરો આપ્યો. એમની મામી હતા એ મામીએ કલ્લીઓ આપી. અમુક લોકોએ એને પૈસા આપ્યા. અમુક લોકો અલગ અલગ વસ્તુઓ, પૈસા કે જે તે લેખકના હાથમાં આપતા હતા. હવે અમુ હતી એક ખૂણામાં આ બધું જોઈ રહી હતી. અમુ હવે મનોમન વિચાર કરવા લાગી કે મારા ભાઈને કે હું શું આપું. એટલે જ્યારે બધા લેખક આ બધું વસ્તુઓ લેતા હતા અને જે લોકો બધા આપતા હતા વસ્તુઓ, એ વસ્તુઓ આપીને જ્યારે બધા દૂર થઈ ગયા અને લેખક એકલા પડ્યા, એટલે જે એમની બહેન હતી, લેખકની બહેન અમુ, એ ધીરેથી લેખકના બાજુમાં આવીને એમના ખોળામાં ધીમેથી બેસી ગઈ અને પછી શાંતિથી એની જે મશરૂમની કોથળી હતી એ મશરૂમની કોથળી લેખકના હાથમાં આપીને કહ્યું કે ભાઈ, હું આ તારા માટે લાવી છું. એમ કરીને મશરૂમની કોથળી આપી. હવે મિત્રો, આ જે મશરૂમની કોથળી હતી એ મશરૂમની કોથળી તો અમુના પ્રાણ હતા, અમુનું અમૂલ્ય ઘરેણું હતું. પણ અહીંયા આ જ મશરૂમની કોથળી એના ભાઈને ભેટમાં આપી દે છે. એટલે અહીંયા બંને ભાઈ બહેનનો પ્રેમ કેટલો ગાઢ હતો એનો સંબંધ અહીંયા દર્શાવે છે કે પોતાના જીવથી પણ જે વાલી ચીજ વસ્તુ હતી એ પણ પોતાના ભાઈને આપી દે છે. એટલો ગાઢ આ બંને ભાઈ બહેન વચ્ચે પ્રેમ હતો. એટલે જ્યારે લેખકને આ મશરૂમની થેલી આપે છે, પાંચિકાની થેલી આપે છે, એટલે લેખક પણ ગદગદિત થઈ જાય છે અને બંને ભાઈ બહેન એકબીજાને ભેટીને ખૂબ જ રડે છે. ત્યારબાદ જે અમુ હતી, લેખકની બહેન હતી અમૃતા, એ ધીમે ધીમે મોટી થાય છે. એના રૂપમાં યુવાન ઉમેરાય છે, એટલે કે એ યુવાન થાય છે. હવે એનો જે મસ્તી ભર્યો જે ગુસ્સાવાળો સ્વભાવ હતો એ ધીમે ધીમે શાંત થાય છે અને એના લાવણ્યમાં એકદમ સુંદરતા ઉમેરાય છે. એની જે આંખોમાં જે મસ્તી હતી, એ પહેલા જે મસ્તી કરતી તે મસ્તીને બદલે હાલ હવે લજ્જા ઉપજી છે, શરમ આવતી હોય છે અને આવી રીતે જેમ જેમ યુવાન થતી જાય છે એમ એનામાં અલગ અલગ બદલાવો આવે છે. આ બદલાવો આવવા છતાં પણ જે બંને ભાઈ બહેનનો પ્રેમ હોય છે એ બંને ભાઈ બહેનનો પ્રેમ તો એકદમ હકબંધ જ હોય છે. બંને એકબીજાને જે પહેલાંના જેવો પ્રેમ હોય છે એવો ને એવો જ પ્રેમ હોય છે. ઉપરથી પ્રેમ એમનામાં વધારે વધતો જાય છે. બંનેનો પ્રેમ સર્વદય એટલો ને એટલો જ અકબંધ હોય છે. હવે જ્યારે અમુ મોટી થાય છે એટલે અમુના લગ્ન લેવાય છે. અમુના પણ લગ્ન થાય છે. અમુના જેમ જેમ લગ્નના દિવસ નજીક આવે છે એમ લેખકો વધે ને વધુ પોતે અંતર્મનથી દુઃખી થતો હોય છે. જેવી પરિસ્થિતિ લેખકના લગ્ન વખતે અમુની હતી એવી જ પરિસ્થિતિ હાલ અમુના લગ્ન વખતે એમના મોટા ભાઈની થાય છે. અને જે દિવસે લેખકની બહેનને પીઠી છોડી એ દિવસે લેખક પણ પોતે રડી પડ્યા હતા. ખૂબ જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હવે લગ્ન વખતે એમના બહેનને જ્યારે વિદાય હોય છે એટલે વિદાય વખતે સૌ એમની મમ્મી તો ખૂબ જ ચોધાર આંસુએ રડતા હોય છે, ખૂબ જ રડતા હોય છે. અને એમના જે સગા સંબંધી હોય છે એ પણ એમના આંખમાં આંસુ ભરીને આ બધી ઘટના નિહાળતા હોય છે, જાણે આ વિદાયના સાક્ષી હોય છે એ પ્રમાણે જોતા હોય છે. અને જે લેખક રહ્યા એ લેખક એમની મમ્મીના પાછળ, એમના માતાના પાછળ ઊભા હોય છે. લેખકના મનમાં અંતમાં એક ગજબની ગળબથલ ચાલતી હોય છે. એ વિચાર કરતા હોય છે કે હું શું કરું કે શું ના કરું. એટલે લેખકના હાથમાં જે એક મશરૂમની થેલી હોય છે જે અમુએ એમના લગ્ન વખતે આપ્યું હોય છે, એ મશરૂમની થેલીમાં એમના બાપુજી પાસેથી આજીજી કરીને 25 રૂપિયા લીધા હોય છે. 25 રૂપિયા એ થેલીમાં મૂકે છે. અને અમૃતા જ્યારે વિદાય થાય છે એટલે અમૃતાની નજીક જઈ અને આ પાંચિકાની થેલી આપી છે, જે અંદર 25 રૂપિયા મૂક્યા હોય છે એ આપ્યા હોય છે. જ્યારે લેખક એમની બહેનને આ પાંચિકાની થેલી આપે છે એટલે એમની બહેનની આંખોમાં એક તરફ વાલ હોય છે, ભાઈ પ્રત્યેનો પ્રેમ હોય છે, એક તરફ
વિષાદ હોય છે, કારણ કે એમની બહેન પણ કન્ફ્યુઝ હોય છે, અને એક તરફ વ્યથા હોય છે, એટલે કે હવે બંને ભાઈ બહેન એકબીજાથી દૂર થવાની હોય છે. આ વ્યથા હોય છે. આ વ્યથાની વિરહની આખી વાર્તા જાણે એમના બહેનની આંખોમાં લેખકને દેખાતી હોય છે, અને પછી એમની બહેન રડતા રડતા ત્યાંથી વિદાય થાય છે. હવે એમની બહેન જ્યારે પાછી આવે છે ત્યારે એમની વિદાયની જે વિદાય કરી હોય છે એની કંઈ વર્તી હોય છે. જ્યારે અમૃતા એની સાસરેથી પાછી આવે છે એટલે તો એકદમ સાવ જ બદલાઈ ગયેલી હોય છે. જે એનો હસતો ચહેરો હોય છે, એની મરકતી આંખો હોય છે, મસ્તીખોર આંખો હોય છે, એનું ઉછળતું આખું જે અસ્તિત્વ હોય છે એ આખું અસ્તિત્વ જાણે બદલાઈ ગયું હોય છે. એટલે કે લગ્ન પહેલાં જે મસ્તીખોર હતી, જે એકબીજા મજાક મસ્તી કરતા હતા, જે લડતા હતા, જે બોલતા હતા, આ તમામ વસ્તુ લગ્ન પછી બદલાઈ ગયેલું હોય છે. અને જાણે અમૃતા એકદમ સાણી અને ડાહી થઈ ગઈ હોય એવી અહીંયા બદલાવ આખો આવી ગયો હોય છે. એટલે કે લગ્ન પછી એનું આખું અસ્તિત્વ બદલાઈ ગયું હોય છે. આમ પણ મિત્રો જ્યારે વ્યક્તિ લગ્ન કરે છે એટલે લગ્ન કર્યા પછી એના ઉપર એક જવાબદારી આવે છે, અને આ જવાબદારી આવે છે, જવાબદારીના ભાર નીચે એની જે બચપણની જે નિખાલસતા હોય છે આખી દૂર થઈ જાય છે, અને જવાબદારીના ભાર નીચે દબાઈ જાય છે, અને જવાબદારીના કારણે એમનું આખું જે જીવન હોય છે જીવન આખું પરિવર્તન થઈ જતું હોય છે. આપણે પણ ઘણી વખત જોયું હશે કે જે વ્યક્તિ લગ્ન કરે છે તો લગ્ન પહેલાં એનું આખું ચરિત્ર જ, એનું જે ચારિત્ર હોય છે આખું અલગ હોય છે. મસ્તી કરો હોય, ફરતો હોય કે કંઈ પણ કરતો હોય, પણ લગ્ન પછી એ જાણે બંધનમાં બંધાઈ ગયેલો હોય એવું હોય છે. એટલે જે અમૃતા રહી એ અમૃતાને પણ કંઈ એવું થાય છે કે લગ્ન પછી જવાબદારીના કારણે પણ આખી બદલાઈ ગયેલી હોય છે. હવે અમૃતાના લગ્નને 4 વર્ષ થયા હોય છે. 4 વર્ષ પછી અમૃતાને કંઈક એવી ગંભીર બીમારી લાગુ પડે છે, અને 4 વર્ષ પછી જ્યારે અમૃતા એમની મમ્મીના ઘરે આવે છે એટલે લેખક અને એની મમ્મી તો જાણે એમને અમૃતાને ઓળખી જ નથી શકતા, જાણે કે અમૃતા છે કે અમૃતાનું ભૂત એવું એમને લાગે છે, કારણ કે એકદમ અમૃતા બીમારીના કારણે સાવ બદલાઈ જ ગયેલી હોય છે. જે એકદમ નરમી, સ્નેહની તરતી, ઉછળકૂદ કરતી જે અમૃતા હોય છે એ અમૃતા આખી બદલાઈ જ ગયેલી હોય છે. અને અત્યારે જે નર્મદા હોય છે, નર્મદાની આવી સ્થિતિ જોઈ અને એમની માં તો ચોથા રાષ્ટ્રીયની ભેટીને રડવા લાગે છે, અને એમના ઘરે નર્મદાની સારવાર ચાલતી જ હોય છે, છતાં પણ નર્મદાને સાજી થવાને બદલે એની માંદગીમાં વધારો થઈ જતો હોય છે. અને એક દિવસ નર્મદા છે એ લેખકને એમની મમ્મીને મૂકીને મૃત્યુ પામી છે. એટલે કે નર્મદા ત્યાંથી મૃત્યુ પામી છે, એકદમ શાંત થઈ ગઈ છે. નર્મદા મરી જાય છે, મૃત્યુ પામે છે, એટલે ઘરમાં જાણે શૂન્યકાર વ્યાપી ગયો છે, ઘરમાં સનસનાટો વ્યાપી જાય છે. ઘરનું જે માંગલ્ય એ માંગલ્ય મરી જાય છે, કારણ કે ઘરમાં જે ઉછળકૂદ કરવાવાળી જે વ્યક્તિ રહી એ જ વ્યક્તિ અત્યારે શાંત પડી ગયો છે. એટલે ઘરમાં જે વાતાવરણ હોય છે, જે ઉછળકૂદવાળું વાતાવરણ છે, એકદમ શાંત બની જાય છે. ઘરનું માંગલ્ય આખું મરી જાય છે, ઘરમાં આખી સનસનાટી તૂટી પડે છે. હવે નર્મદા મૃત્યુ પામે છે, એને અગ્નિ સંસ્કાર કરે છે. ત્યારબાદ જે લેખક હોય છે એ લેખક અને એના મમ્મી જે નર્મદાની જે પેટી હોય છે એ પેટી સગે વગે કરતા હોય છે. એટલે નર્મદાની જે બધી પેટીની વસ્તુઓ હોય એ થોડી સગે વગે કરતા હોય છે. નર્મદાનું જે લગ્ન વખતનો જે સૌભાગ્યનો જે સુંદરી હતી, જે સૌભાગ્યની જે સાડી હતી એ સાડી લેખકના હાથમાં આવે છે, અને આ સાડીની અંદર, આ ચૂંદડીની અંદર જે મસરૂમની થેલી હોય છે એ મસરૂમની થેલી પડેલી હોય છે. લેખક જ્યારે મસરૂમની થેલી ખોલીને જુએ છે એટલે એમાં સરસ મજાના 5 સરસના કુકા એમને વણ વપરાયેલા ટૂંટી વાળીને પડેલા હોય છે. આ જ્યારે આરસના કુકા જુએ છે એટલે લેખકનું મન એકદમ ગદગદિત થઈ જાય છે, કારણ કે કુકા જોઈ અને લેખકને એમની બહેનની જૂની યાદો આવી જાય છે, અને એના કારણે એમનું મન એકદમ દ્રઢ ઉઠે છે, અને લેખક એમની માતાને ખોળામાં બાથ ભરીને રડવા લાગે છે. હવે જે લેખક રહ્યા એ લેખક આ જે એમના બહેનના અસ્થિ હતા એ અસ્થિ પધરાવા ઓર સંગમ જાય છે, જ્યાં નદી અને ઓર નદીનો જે સંગમ થાય છે, જે ચાંદોદ નજીક આ સંગમ છે
ત્યાં સોમનાથ કિનારાવાળા ભાઈને અહીંયા અસ્થિ પધરાવા જતા હોય છે. હવે લેખક હોડીમાં બેઠા હોય છે, એમની હોડી વરસંગમ તરફ જઈ રહી હોય છે. હાથમાં એમના અમોની અસ્થિની થેલી છે અને એમના મનમાં અમોની યાદો પણ હજી એવી એવી તાજી છે. ત્યાં આગળ જતા હોય છે, ત્યાં જ નાવિક અકસ્માતે લેખકને કહે છે કે ભાઈ આ વરસંગમ છે, અને પછી લેખક એ વરસંગમમાં એમના બહેનની જે અસ્થિ હોય છે અસ્થિની થેલી વિસર્જન કરે છે. અને મન ના માનતું હોય છતાં પણ એમની પાસે જે આરસની મશરૂમની જે થેલી હોય છે એ થેલી પણ પાણીમાં વહેતી કરે છે. અને જેવી આરસની મશરૂમની થેલી પાણીમાં વહેતી કરે છે એવી જ જાણે એમની બહેનનું આખું ચિત્ર એમની સમક્ષ દેખાતું હોય છે. અને એમની બહેન જ્યારે હસી રહી હોય એવું લેખકને લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સમગ્ર પ્રકરણ હતું એ આ પ્રમાણે હતું, જેમાં એક ભાઈ બહેનની આખી વ્યથા આલેખાયેલી છે. હવે આપણે પાઠના જે શબ્દાર્થ રહ્યા એ શબ્દાર્થ જોઈશું. તો પહેલો શબ્દ છે ગંઠાયેલું. શરૂઆતમાં જોયું કે અમુનું શરીર ગંઠાયેલું, તો ગંઠાયેલું એટલે કે સુદૃઢ. ત્યારબાદ છે તકરાર. તકરાર એટલે કે ઝઘડો. ત્યારબાદ છે ધનુષ્યાકૃતિ. ધનુષ્યાકૃતિ એટલે કે ધનુષ્યના જેવી આકારવાળી. જે અમુની ભમરો હતી એ ભમરો ધનુષ્યના જેવી આકારવાળી હતી, જેને લેખક વારે વારે કંપાળતા હતા. ત્યારબાદ છે શેર. શેર એટલે કે મણકા કે મોતી પર હોય તેવી માળ. ત્યારબાદ છે અવધૂત. અવધૂત એટલે કે વૈરાગી સાધુ. ત્યારબાદ છે પાંચિકા. પાંચિકા એટલે રમવાના કૂકા. મેં તમને જે પ્રમાણે આગળ કહ્યું એ રીતે કે જે ધાબુ પડતા હોય છે ને એ વખતે જે પથ્થરો નાના નાના હોય છે એ પથ્થરોને કૂકા કહે છે. જે 5 પથ્થરો છે, 5 રમવાના. ત્યારબાદ છે ખલ. ખલ એટલે ઔષધ કે કઈ વસ્તુ કચડવાનો જે ખાડાવાળો જે પથ્થર એને ખલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ચબરાક. ચબરાક એટલે કે ચાલાક. રેશમ ગાંઠ એટલે કે રેશમની ન છૂટે એવી ગાંઠ. ત્યારબાદ છે કુળવાન. કુળવાન એટલે કે ખાનદાન. ત્યારબાદ છે આણી. આણી એટલે જે મામીની કલ્લીઓ આણી. આણી એટલે કે લાવ્યા. ત્યારબાદ છે સોળ. સોળ એટલે ખોળો. ત્યારબાદ છે લપાઈ ગઈ. લપાઈ ગઈ એટલે કે સંતાઈ ગઈ. ત્યારબાદ છે પડું પડું થવું. પડું પડું થવું એટલે કે પ્રગટ થવાની તૈયારીમાં, જાણે કે હાલ બહાર આવશે તેવું. ત્યારબાદ છે સહૃદય. સહૃદય એટલે કે સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે તેવું. ત્યારબાદ છે ગમગીન. ગમગીન એટલે કે ઉદાસ. ત્યારબાદ છે માંગલ્ય. માંગલ્ય એટલે કે શુભ કલ્યાણ. ત્યારબાદ છે અસ્થિ. અસ્થિ એટલે કે હાડકા. ત્યારબાદ છે ઓવારો. ઓવારો એટલે કે કિનારો. અને છેલ્લો શબ્દ છે લાવણ્ય. લાવણ્ય એટલે કે સુંદરતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા શબ્દાર્થ. પાઠમાં થોડા રૂઢિપ્રયોગો પણ આપ્યા છે, એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રૂઢિપ્રયોગ જોઈએ. પહેલો રૂઢિપ્રયોગ છે 12 વગાડી દેવા. 12 વગાડી દેવા એટલે કે આફતરૂપ બનવું. ત્યારબાદ છે બીજો ગમ પડવી. ગમ પડવી એટલે કે સૂઝ કે સમજણ પડવી. ત્યારબાદ છે વળતા પાણી થવા. વળતા પાણી થવા એટલે કે રોગનું જોર ઓછું થવું. ત્યારબાદ છે નમતું મૂકવું. નમતું મૂકવું એટલે કે જતું કરવું. ત્યારબાદ છે પાસેરાની પહેલી પૂણી. પાસેરાની પહેલી પૂણી એટલે કે તદ્દન શરૂઆત. ત્યારબાદ છે 4 હાથવાળું થવું. 4 હાથવાળું થવું એટલે કે લગ્ન થવા. ત્યારબાદ છે ચોઘડિયા અકારા લાગવા. ચોઘડિયા અકારા લાગવા એટલે કે લગ્નનું મુહૂર્ત આકરું લાગવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સંપૂર્ણ પાઠ હતો એ આ પ્રમાણે હતો. આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાઠનું જે સ્વાધ્યાય કાર્ય એ તમે તમારી રીતે